મોટા અમારે દર્શન કરવા આજે આપણા દાદાના સાનિધ્ય જેમાં બધા ભેગા થયા ત્યારે સૌપ્રથમ જે દાદાના ટ્રસ્ટીગણ છે એ તમામ ટ્રસ્ટીગણને ખૂબ ખૂબ અભિનંદન. ખાસ કરીને ચૈત્ર મહિનાની પૂનમે સમસ્ત ગુજરાતનો ઢાપા પરિવાર એકત્રિત થયો હોય ત્યારે મારે એક જ કહેવાનું છે, મારો અવાજ સંભળાય ત્યાં સુધી કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, લોકોનો વિકાસ કરવો હોય તો શિક્ષણ સિવાય તમારો ઉદ્ધાર છે નહીં. સંગઠિત થાવ, મેળાવડા કરો, ઉત્સવ ઉજવો, પણ તમારા સુખાકારીનો પૂરેપૂરો આધાર શિક્ષણ છે. જેને શિક્ષણ ધ્યાનપૂર્વક લીધું છે એ બધા સુખી છે. આ ટ્રસ્ટીગણમાં આપણે સાથે બેઠેલા ધાપા ડોક્ટર મેઘજીભાઈ એનું ઉદાહરણ લઈ લો તો એ સુખી છે. જે નથી ભણ્યા, બે ધ્યાનપૂર્વક રખડ્યા છે, અંધશ્રદ્ધામાં પડ્યા છે, કુરિવાજોમાં પડ્યા છે, વ્યસનમાં પડ્યા છે, એ બધાનું જીવન દુઃખી છે. અમે શિક્ષણને લઈને આવીએ છીએ, ભારતના સંવિધાનમાં અધિકારો લઈને આવીએ છીએ. આપણી નોકરીઓ છે એ કોણ ખાઈ રહ્યું છે, અહીંયા બધા બેઠા છીએ, તમામના દીકરી દીકરાઓ ભણી રહ્યા છે અને બધાને એવી આશા હોય છે કે અમને ક્યાંક ને ક્યાંક નોકરી સારી મળે. પણ જ્યારે આપણા જ ભાગનો હિસ્સો જે જાતિવાદી ખાઈ રહ્યા હોય એની મેં કોઈ લડતો નથી. આખા ગુજરાતમાં જે આપણા ભાગની નોકરીઓ અધિકારોની બચાવ માટે તો અમારા યુવા સંગઠન, ઓબીસી અધિકાર જાગૃતિ અભિયાન અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટી આપણે અધિકારોની લડાઈ લડે છે. જો લડાઈ તો લડવાની જ છે, પણ કઈ લડાઈ લડવાની છે એ પણ ધ્યાન રાખવું પડશે. જે વસ્તીના પ્રમાણમાં આપણી નોકરી હોવી જોઈએ, વસ્તીના પ્રમાણમાં આપણે હિસ્સો હોવો જોઈએ, એ કોઈ આપવા તૈયાર નથી. એટલે જ્યારે વિકાસ કરવો હોય, સંગઠનનો વિકાસ કરવો કે પાર્ટીનો વિકાસ કરવો કે કુટુંબનો વિકાસ કરવો કે ધર્મનો વિકાસ કરવો, એ આપણી પર આધાર રાખે છે. અમે જ્યાં બોલીએ છીએ ત્યાં હાસું કહીએ છીએ, બરાબર, પણ હાસું કોઈને સાંભળવાની એટલી બધી સહન શક્તિ રહી છે નહીં. હમણાં તાજેતરમાં તમને કોઈને નહીં ખબર, સરકાર દ્વારા જે પણ નીતિ નિયમો આવે છે એ નીતિ નિયમથી કોને ફાયદો થાય છે, કોને ગેરફાયદો થાય છે. આજે તાજેતરમાં 2 મહિના પહેલા યુજીસી બિલ આવ્યું. અહીં ભણેલા ગણાના ખબર છે યુજીસી બિલ એટલે શું. તો આપણા દીકરી દીકરાઓ કોલેજમાં હાઈ એજ્યુકેશનમાં ભણે છે, કોલેજમાં હાઈ એજ્યુકેશનમાં આપણા દીકરી દીકરાઓ સાથે ભેદભાવ રાખે છે. તો એ ભેદભાવ ન રાખે, યુજીસી બિલ એક સમાનતાનું બિલ કે કોઈ વિદ્યાર્થી સાથે ભેદભાવ રાખવાનો